રાતે પાણી વળે છે ટેકરાવાળા ખેતરમાં પાણી પાવાવાળો તૈયાર કરવો પડશે. આપણે ચિકન ફાટા એ તો સારું કોઈક બધા કંઈ બીવરાવ હશે ને બંગ પકડીને એકાદો આવત સારું તો વળી તૈયાર કરીએ. મને સચિનભાઈ શું એકલા એકલા વાતો કરો લે? કશું નહીં યાર, આ રાતે પોણ જ છે. તો કોણ તમારે જવું હે? 500 રૂપિયા લાવી દઉં. 500 રૂપિયા તો એમાં તો જી આપણે એમાં તો વાતો એવું આપણે ટેકરાવાળું ખેતર રહ્યું ને. ઓહો અલ્યા એ તો વાત કરો. 500 1000 તો આપણે જવું નહીં કંતો. તમે કાંઠા છો શું હતો? કાંઠા નહીં ભાઈ નહીં કંતો રાતી ભૂત રહેશે બંગડીઓ ભોજરીઓ ને બધું ખખડાવે તો ના જવાય. એ તો મને ખબર છે, તમે બેઠો બેઠો વિચાર કરું કે કોકને તૈયાર કરું. આપણે જવું નહીં કણ. સારું કોઈ હા સારું એને મેં કરો જ પડશે ને. પેલા ઓપરેટરમાં આવે છે રાતી જ આલ્યું, દાળ કીધું તું ને દાળ મોન્યું નહીં નતા સારું રાતી ઊભું થયું એરિયા હાલવા. એ રાતે તમાકુ પાવાની એમાં તો કમ્પ્લીટ મોણો જોવો. ના આપણી તાકાત નહીં કન જવાની. આપણા કુટુંબમાં હે એને લેવું. કોણ? એક પેલો રહ્યો ને બહુ મોટી મોટી નહીં જીએસટી ફેંકતો. એટલે જીએસટી એટલે મોટું મોટું ફેંક હલે એવું. ઓહો હેડો વાત કરી હેડો. જો હું તમને હમણાં ઈવન જોડી લઈ જોઈ મોટી મોટી ફેંકતું છે એનું કોમ જ ફેંકવાનું, બીજું કોઈ હદ નહીં. મનીલાલ બોલો ભાઈ. થાય ને આ વખત ઓહો એ ભરાઈ જ દેવો રાતે. એવું બહુ ફેંક એટલે આમ હદ વગરનું એમ તો ફેંક. શું ફેંકો હોય રે? હેડો ને બતાવું તમે. હાચું લેવો. લેડો મને બતાવ્યું શું ફેંકો મારે જોવું છે. જબ્બર ફેંકવામાં મોટી મોટી એવું છે. કાકા કાકા બહુ અવાજ કરું લે કાકા. એ કાકા ઓ કાકા ઓ દિલ કશું નહીં નાકોરો ઓછો બોલાવો કા રાજા ગલે આખી રાત કોણ કરતું સી ખબર તારો તો નાકોરો બોલું કાળો ભૂન બોલું એ ખબર નહીં પડતી. નાકોરો એવો બોલે. હું ને અવાજ બહુ કરું. સવાર પેટી બંધ થઈ ગઈ રાત લા ચત્તુ કાગો ને આયા તો જેને તો તમે એ ઉઠાઈ તો કેવો તો આરા ઘણા દાડા થઈ ગયા. તમે ઉજ્યા તા ને કાકા વાતો કરવા આવ્યા તો મજા આવી જોત આજ મજા આવી તો આપણે મુંડે આવત આયો તો સારું હું કાકા આવો આવો કાકો ગળો જીવ્યો કાકા અબે હાલ યાદ કરતા હતા. હાલ જ યાદ કરતા હતા કાકા અરે યાદ કર્યો ઓ જીબ્બાન તો ભગવાને નસીબમાં બહુ લખ્યું યાર ના હોય તાન હમણાં યાર હું જીલું અઠવાડિયે જોતો ફરવા ફરવા ગયા કઈ ટાઈમ ના મળ્યો બંધ ટાઈમ ના મળ્યો તો કમચર ઓબરાતા કેવો તો કે બાબલો કે કાકો ફરવા ગયા ઉબાર. અલ્યા ફરવા ગયા આ બંકો તો બહુ ફરે યાર ભૂખા ઘાટ નાખે હું તો અમે નારી લઈ જતા હોય તો કોઈ જેવી જેવી બસો કે ગાડીઓ ફરવા નતો જો વિમાન જોયું બરોડે ઉડે રે હા પેલું ચાર પખાડું બે પખાડું હમ કરે એ ના કાકા વિમન અલ્યા પેલું આપણા મોં નહીં ઉઠતું આમાં વભને માની હા કે વભન થાય એ વિમાનમાં બેન જોતો ફરવા આઈએ ઓહો એકલા એકલા ભણ્યા આપણે પીવાની વાની ગયા આપણે તો આનો રે પણ હજુ વભન ખરા હા જો વિમાનમાં બેહાયો તો 280 જણો વિમાનમાં હેડે જતું તું કમ્પ્લેટ અને હા હજુ અંદર સીટો ને બીતો બધું હલ્યું તે બધો ગભરાઈ ગયો ધરતી કમ થયો ઘરથી કમ છો ને એવું બધું હલ્યું ના હોય ઓહો તે બધો ગભરાઈ ગયો અને તમને ખબર તો હા ચતુર કાગડાની હા ચત્તુ કાકા હા આની લાઈટ થઈ જઈ તારું છીઓ જાઉં વિમાનમાં પછી વિચાર્યું પછી લાઈટ થઈ કઈ હા હજુ બમ્પ આવ્યો છે બમ્પ આવે કાકા તમે જુઠ્ઠું બમ્પ આવ્યો છે તે બધો બેહાયો શાંતિ રાખો કહું કશું થયું નહીં આ તો બમ્પ આવ્યો ને તો ડ્રાઈવર જો વિમાન જો બ્રેક મારવા ભૂલી ગયો કહું એટલે આ બધું હલ્યું તારે બધા શાંતિ જ થઈ બોલો સારું જબર કાઠા ગયા હો તમે કાકા. હે તમે કાઠા ગયા હો આ બધા સમજાઈ દીધા. બુદ્ધિ જેવી ચતુર કાગડાની બુદ્ધિ ભાઈ તમારી જો. હા વિચાર કરો હજુ તમે વિમાન ભાર્યું નહીં ખાલી હું આમ ડોલા કરીને જોયું જ છે વિચાર કરો
જીએસટી ચાલુ જ છે બોલ્યા સચિન ભાઈ હોય એવું લાગે હો, સભા ભરીને બેહ્યા હે આ તો. એમની બેહાત નહીં. કેટલા બેઠા? ચાર પાંચ જણા બેઠા હતું. અહીંયા જો કાકા આવો. આવો સચિન કાકા, આવો. તમે આ મળવા? આવો. આજ તો નવરાત્રા તેમ બોલાય તો ઓટો મારતા તમે આવીએ તમારી સભા ભરીને બેહ્યા હો. આમાં જતું કાકડો ફરવા ગયા તા. તે વાટા મોડે ને અધૂરી રહી ગઈ. તે વાટા મોડી વાતો કઈ છે ને અહીંયા ફરવા ગયા તા. બાજા તો હું? અહીંયા થાઈલેન્ડ જજો આહાહા, બીજા દેશમાં. ફરવામાં તો પાછા પડી ગાડી નતો આ જે તો કોઈ ભાઈ ગાળો હોય ગાડી કૂતરા રિક્ષા બાઈક ઈમો નતો કોણ જો ગયા તા? હું. તો હું લઈ ગયા હતા? કાકા વિમાનમાં ગયા તા. આ હું સમજાવો ભાઈ? વિમોન બે તમારું નસીબ જબરું કામ કર્યું. આપણે વાત હતો ને દીદી હા, બે. અધૂરી. ત્યાંનું બમ તો આયો કોઈ ખબર તો પડી નહીં આ બંકા લાઈટ થઈ ગઈ પછી આનું શું ખબર છે હલો અચ્છો બાનો પંખો બંધ થઈ ગયો વિમાનનો ફટ દઈ પંખો તો વિમાનનો પંખો બંધ થઈ ગયો પછી આનું કરવું હું ત્યારે બધો અંદર તો બોગા પાનું ત્યાંનું હું જ છું આ વિમાન તો પેલું પક્ષી ડોલે ને બાજ ઓમ ડોલે ઓમ ઓમ પાછળ. પછી કાકા તમને બીક નથી લાગતી? હું બી આ ડોનની જીગર તો જેવી બગડ્યો પછી ડોન ઓમ કરીને બાયલાન કુલી મેલી તો જ નહીં લાગે. મને તો એવું લાગે કે. બાયલાન કુલી મેલી ખુલી જો. અને બાયનું ખોલ્યું આપણે પાછા ભણાવવાના હોય સતની હે એ લઈને ઉડ્યો ના હોય એ કોઈ ડાયરેક્ટ ઉડ્યા. લઈને ઉડ્યો ભાઈ પડવામાં બીક નથી લાગી? એ તો ઉડ ઉડ્યા? ઓમ અધર? અધર તો અધર જ. અને ઉડી અને પછી વાંકની ગાલ દીધી પંખામ ચાલુ પંખામ તે તો કપાઈ જાય. પછી ઓમ ખાલી ઘુમાડ્યો. ઘુમાડ્યો તે અંદર આરી ધૂળ ભરાઈ દીધી ના હોય. પંખો જોમી ગયો અને ગોગલીથી ઘુમાડી ચાલુ કર્યો પણ બરોબર ચાલુ થયો નહીં અને નેતા આવી તો હોધું તે બધી હોધન માટી હતી ને નેતા આવીને એ ઉપર ધૂળ જોમી જેની પંખાને પંખ્યો તે પછી લાઈટ થઈ ઘણી લઈને પંખો ચાલુ થયો નહીં પછી યાદ આવ્યું કાલું રેગ્યુલેટર ચેક કરવા દેજે અંદર જો બાહો વિમાનમાં અને આપણે એનો ઇલેક્ટ્રિક નું કોમ ખબર હે ને તમારે તો તમારો વાતો ના થઈ. ના કાકા કારીગર નહીં ઇલેક્ટ્રિક વાંચો, વાંચો. અને રેગ્યુલેટર બદલ્યું આ ઘુમવા માંડ્યો? પોચ પોચ ઉપર ના હોય. છે પંખાનું તો તું કરી ચાલુ. અને આ બધા લાજી લાજી થઈ ગયો ટેબલ પંખો હતો? રેગ્યુલેટર વિમાનનો તે ટેબલ પંખો હતો ઉપર? ટેબલ પંખો આવે ને હા એવા હું ટેબલ પંખા ભેગા કરે ને હા. તો એ મેળ ના આવે એવું પંખો. યાર દેખાય ને તો. વિચાર કરો બધું રિપેરિંગ ભાવ હો બહુ ઘરના પંખાના લૂકતા ધૂળ સાફ ના કરતા પણ વિમાનનો પંખો આવે જબર સાફ કરે છે હો. હા, મેં ચાલુ વિમાનમાં. ગ્રીસ બ્રીસ લગાઈને કરે છે. જીવેની પાછાય તો એની એ તો બધાય. એમ દેખાય છે આમ. અલ્યા આ જીગર તો મજબૂત હે. આ ડોનની જીગર લે ને તોડી નાખે ને એવી જીગર તો રાત બાત નું કોમ જ કહી દેવાનું હો બહુ ના, કેવું કેવું ઘરના પંખા બગડ્યું તો કેવું. હા ના બીવાય કદી રહો અરજી રાત તમે તાર ગમે એમ કઈ કોઈ કહી દે ને અંજી ના જો કોઈ મોહનિયમ બની જવાનું કે ને કાંકી નાચ મોહનિયમ બે જવાનું હોય આ ડોનને બીક ના લાગે તો આ બેહતા નહીં તમે? આપણો મેળ આવી ગયો આપણો. ના, એ વાત ના. નાખો, નાખો, નાખો. નાખજો, વાત નાખો. ચપુ કાકા હું કહું બોલો બોલો તમારું કોમ જબર પડ્યું યાર અલ્યા હું કોમ પણ બોલ ને ખાની તમારા જેવા જ મોણનું કોમ હે. બોલ બોલ હારું, હવે અમે હિંમતવાળાનું બી- જરૂર છે. અમે બી બહાર જવાના એકાર હતી હિંમત તો બોલો. પાણી વાળો કોની બનાવી ઓ યાર બરોબર તો કઈ મને ટેકરાવાળું છેતરી ને હે તમે તમારા જેવો મોણો હોય ને તમે તો બધી હિંમતવાળા વાત હો. જ નહીં તમે કરવાની. જીગર હા છો તો કાકા મારા કાકા રે ને બીવાતા. એ તો તો નહીં નહીં બીવાતા. અમે તો બીવાતા. બહુ મોટી મોટી વાતો આપણી સમાચારમાં આવતા કાકાનું તો તો સાપા મેં આવી જાય સમજાય એ. કેવું ગાવાનું કેટાવાળા એકદમ ઈ તમાકુ પાણી વેળા પાણી વાળવાનું છે. 1 વાગે વળો હે ઓવો રાતી રાતી 1 વાગે રાતી જ નતા. ઓ બાપને પણ તમે આ ટેકરાવાળું ગામ આવે છે મુંચાની નાખવા આવો અસલ વાત હે હા. પણ કશું વાંધો નહીં તમે ત્યાં જજો બાર કોની તો વાનવા ડોન જશે બરાબર પૈસા? પૈસા 500 કેટલા રૂપિયા છે? મળી જા ફોન તો આવી જાવ ને તો. ચા નાસ્તો બધું આવી જા તમે તાર 500 ના પોહે 1000 રૂપિયા લેવા પણ 1000 કો 1000 કો
કશું વાંધો નહીં વાગ્યા છીએ તો આપણું કામ થઈ ગયું. આપણું કામ થઈ ગયું ચા પાણી નાસ્તા તો આપણે આવી દેવું બસ કેટલા વાગે વળો પૂછી ને 1 વાગે તું આ માથાકૂટ કરે નહીં જે બંધ થશે હું તારે જાતે તમારે જવાનું વાળવા મારી જોઈ આમની ઉપર બેરો કેમ ગોળ દબાઈ ચોઈ જવું નહીં આમની ઉપર વાત આવી ગઈ ઉપર. કોની વાળવા દસ્યા જો તો. તાણ. બરાબર તમે બેસો હોય ટેકરાવાળા હેઠળમાં ભૂતને આવી કંટો ને હાલુ બોલવાનું તો બોલી દીધું હો આ ડોન બીવાતો નહીં પણ આની બીક તો એવી લાગે હ હું કરું કોની વાળવા જવું પડશે વાંધો નહીં યાદો વાગ્યા છું કોની તો ફાઇનલ ને કેટલા વાગે મને બોલે બીજું નહીં બોલાવો 9 વાગે લાઈટ જતી ને 1 વાગે વાળા રાતી હે રાતી 1 વાગે ને 4 સાડા 4 લાઈટ જા મતલબ આખી રાત પોણી વાળવાનું એમ ને જાહો ખરા બોલી બીજું ના બોલતા પણ ના બોલે યાર બોલીને બીજું ના બોલે બસ કશો વાંધો નહીં યાદો કોને તો હું વાગ્યા આવ્યો બસ ભાઈ એટલું જોવા માંગુ ના હું ઘેર જો તમે બેહો તા એ હારું આ મોટું ફેક કરે ને તમારા કાકુ જબર ફેક હા અહીંનો દોયડો જ કરવા હું લઈને આવ્યો હોવાનો. એટલે ગુરુ કોગડીથી ઘૂમીને પંખો ચાલુ એટલે કરો. પંખો ઘૂમે લે બના કે બમ ફાય એટલે ઈ કોને બમ કર્યો ઈ કરે આ વાગડે પંખા ચાલુ થઈ લે ઠંડા પંખા ચાલુ થઈ તો આ વિમાનની વાતો તમે કરી ગોડા સમજે ને તમે ગોડા બૂટો હોય કર હું અફળા કરે ગોડા પઠા એટલે પણ અમારે એમાં કાકો હતો. કઈ ગયા આ તો રાજ ધોતી બગાડ એટલે છે એ તો કાકો તમારો. આ થાઈલેન્ડ જાય બાર ગામે સાહેબ ને વધી 5 કિલોમીટર આગું જાય નહીં ના હું થાઈલેન્ડ જાય કશું ના થાય તો આ આજ રાતે તમે આવી જો જેવું ધોતી બગાડો જોઈ લઈએ આપ તો આપણે બધા આવી જઈએ ઓ કાકા નહીં પડે એટલું પીવે ને દૂધથી બોલાવવાનું મન થાય. હા જોયું રાત ગાડીઓ પૈસો થઈ ગયું ઓય આપણું બગડ્યું છે ભેનું તારી કરી. ફેર ને આવી તરત જ. બેડો આ તાળીઓ ખાઈને છે ને મેં આંધી આજે કનો ફોન અલ્યા હલો હાલો કોણ બોલો ચતુરભાઈ હુઈ જાઓ રાતે પોણી વાળા તમે હુઈ જાઓ અલ્યા વન્યા નહીં સારું કઈ તમને ફોન કરીને ચકાય ન કરો તમે તો રોશન વાળી દો છે તરનું ત્યાં ભૂલી ગયો તો આનું પોણીનું તો સારું તમે તો હડો પાવડો ને લઈને અમે આવીએ ના જાય છે હો આવી જઈએ લે યાર એકલા જવાનું હો જોડો હાનું હેડો જાન જઉં હાનું હેડો મેલું એ આ જે હાનું ત્યાં બાવાનું હેત હન ભૂત રે હઈ કન બીક લાગે હ જબરજસ્ત નોટા પડી જવાના છે કેવી રીતના જવું બીકે લાગે છે બાપરે ફોર્મમાં આવીને તો કહી દીધું તું કે આપણે જશું પાણી પીવા દે તું નોટા પડી જા હેડવા ને જે થવું હોય થાય જોઈ જા બીક તો લાગે હન જે થવું હોય થાય એટલે આ બત્તી એ તો જઈ પાવલો ને બધું લઈ લઉં પાવલો ફોન કોઈ રહી જ નહીં જતું બત્તી લે તો ઘરમાં પડી છે બત્તી હા કૂતરો એ બસે જબરજસ્ત ધ્યાન દો ખટકો નાખવા દે મને ખટકો બત્તી પાવડો જય હનુમાન જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર હા હું પાણી વાળવા છું હેજો છું બીક લાગે હા હું ખખરા હા
મારા કૂચનોય બી બનાવું મન તો જબ્બર બીક લાગે હ હું કર્યું વગલા વચ્ચે વચાઈ ગયો હું આ બચ્ચી માર્યો ને તો કોઈ દેખાતું નહીં બાપ પેલું હું ઊભું હ હે બાવનીઓ હ બાવનીઓ કોક ઉડો હ બીક લાગે હ જબ્બર બીક લાગે હ જય રામાપીન હેલો માયો હોબલો રણુજાના રાજા હુકમ કર તમનો એ તું બોલી બીવડાવું એમાં પાવા છે ગજ છી ઉતર્યામાં કાલી રે એમાં બોલો ભણાઈ ગયો છું ખોટી ખોટી જીયાસથી આલી ભણાઈ ગયો હું હેતને બહુ આગું છે તેને પોકો હેતન અત્યારથી બીક લાગે મોજી હન બધું ચેવું ચેવું અવાજો આવું બીક લાગે એવા કાચું થવું પછી આનું જેને થવું હોય થાય હાજો ખેતરમાં જઈને વાત કશો વાંધો નહીં જય માતાજી નયન હા પેલા ટાઈમ થઈ ગયો હ હા પેલા જીએસટી વાળા ચતુર હતા ને વાહ એ જીઆઈ ખેતર હા એને ફોન કર્યો હા તેવા આપણે હું પુરાને ફોન કરું અને બરાબર આપણે જઈને હારા ને એવો બીવરાઈએ ને બહુ ફાડી જીએસટી નાખીએ. બહુ જીએસટી જોતો ને કેટલી વાડી હા. બહુ ફાડી હે. બહુ જીએસટી હું હાલ પુરાને ફોન કરું ને પછી બીજા 2-3 જણા તું લઈને આ એંડા થોવા રહ્યા હા. કોઈ નહીં લઈ જાય આપણે બરાબર આપણે પૂરા હું પુરાને ફોન કરું પુરાને અંગાટ લઈ લઈએ હા, એ આપણે પૂરો સારું બીવરાવશે ફોન કરો ને હાલો હાલો પુરાભાઈ હા બોલો સજીતભાઈ હવે પેલા નંગ રે ને હા હા એરા જતા રહ્યા રાતી હેડે આહીમ? પાવળો ને બત્તી લઈને ગભા હેડે હા રસ્તામાં તો કઈનું બોલતું જતું હતું હું જોડી જ બે હતો હા હા એટલે હવે યુવાને ને વોટ ફટવાના જ છે આજ તો હા આજ ગઈમાં જ આયા છે ને ઈ રે હા. એટલે તમે આવી જાઓ હું આજ અમારે હું હાલ જ આવું કોઈ એરંડે બેઠા એ ખળામ નાખ્યા નીકળ બેઠા જલ્દી તમે આવો ને પાહો એ ઘેર ના આવી ના જા ના ના હાલ જ આવ્યો આ ઘેરથી પટ્ટી મારીને આવું હાલ હો હા જલ્દી તમે નીકળો હો. બીજા 2 એ જણ આયો. લેતા હો હા હા એ હું એકલો જ કાફી હું હા તો આવો ભાઈ એ આવી હી તો આગળ આપણે નેડિયમ જઈએ ને એમાં વાત જોઈને ઉપાડી લે સારું લે હાલો હો? લે હેડો તાર. અલ્યા પેલા આવું હો યોન મન બીવરાવા દે પેલા હીરા બીવાય કે નહીં પેલા એ જોવા દે આવું મને જોઈ જવા દે જોઈ જવા દે ફરી ગયું ને બે. શું હાલે? અલ્યા હું ભૂરો અલ્યા હું ભૂરો હા, યાર, તમે ભૂરા તો યાર, તમે- ચેતર લાવી દો યાર. અલ્યા ભાઈ એક્ટિંગ આ કરતો હોય હતો યાર તમે તો. કેવી એક્ટિંગ એક્ટિંગ કરતો હતો આવી એક્ટિંગ આમાં જીવત આવું કરાય યાર. લે હાલો તા લે હાલો મારે પેલો તો જીવ અધર આવી ગયો તો મને વાત ચૂકલું આવ્યું. લે હાલો પેલા ચતુર ને બીવરાઈએ હાલો હાલો જે જબર કરી પૂરા યાર આવું અમારા ગાત જ કરવાનું કરવું પડે તાર એવું કરાય હા, ઓય અમારા બીજો ગયા તાર ટ્રાય તો મારવો પડે એવું ટ્રાય મારવું પડે હાલો હેતમાં આવી ગયો હું ધાન્યો હરખો કર્યો નહીં બધું કેવું રમણ ભમણ હ હરખું કરી દેવા દે ખાખરા કોક ખાખરા બંગડીઓ ખાખરા ને જય રામાપીર
હેલો મારો હોબલો રણુ જાના હુકમ કરો છો ત્યાં બાબા વેટ આવ્યું ને મારું ઉલસું બંગડીઓ કકડવા પડી કમ્પ્લીટ એક દોડ વાગ્યો પછી જય હનુમાન ચતુર કાચો થઈ જા જય હનુમાન કોઈ દેખાતું નહીં બીકે લાગે હ ફિલ્મ કુછ જતું લાગે આ શેટ કોઈ નહીં અદફેટ માર્યો હિરંડો પડી ગયો હું થાક છું એ નો ના ગયા હેડો આવી ગયું હવે પેલું ટેકરા વાળું ખેતર આ બેઠો અલે ઉભો આ બેઠો પેલો શું થયું આઈ રહ્યો મને તમાકુ ગીરી નાખો ને ઈંડામાં બે જરા ગોડો નહીં આવ્યો અરે હોવા હા હવે મને બીવા વાળી કરો હાલો તું આ સાઈડ જઈને હું આમ જાઉં હારું હારું બરાબર બરોબર ફૂટ બધું ઉઠી દે હા. એવું તોડી નાખ હા. એમાં એને બે ફોન થઈ જવું છું એવું કરશે એવું કીધું હા હા હું આમ જાઉં હા એ માં પાવા તે ગજથી ઉતર્યા માં કાલકામાં હરિયું ભરે જોવા જાય કોણ પણ બીક લાગે પેલા હેઠે તો ના જવું મોટું હોય ઉભો રહું એમાં મોટો જબ્બર બંગાઈઓ બધું કગલા નહીં જવું છું મોટું હોય ઉભો રહે પાણી વાળવું જ વાંચે ના વાળવું જ કોઈ નહીં નક્કી કોઈક બીવડાવું હોય તો સુમ પાછળથી ને હેડન બંગડીઓ કકડીને જેવું થાય મારે પાણી વાળવું નહીં આ પડ્યું પાણી તારું મને નાહવા દે કે અલે આ બે ફોન થઈ ગયો હો સચિનભાઈ આવો જલ્દી અલે આ બે ફોન થઈ ગયો હાર્યો લે તો ઓછી જીએસટી હાલતું હોય ચતુર ચતુર એ ચતુર લે મારું હારું ચૂકલું બે ફોન થઈ ગયું લે હજો પણ ઘેર લઈ જાવ ઉપાડી હાથે પડી જાય જો આવું માપમાં સોલતું હોય તાર ખભા ઉપર કર દો હવે નહીં જા ગભા બિહારી ઘેર વાના વાહ વાના ખભા ઉપર બિહારી લઈ જે ઘેર લે હાલો હું પાવડો લઈ લઉં વાનું ઓમ કરી નાખું વાળા જેવું થઈ ગયું